પેલા એક પરિપત્ર બહાર પાડેલો આરટી એલઓસી પરિપત્રની હારે 5 પરિપત્રો આવેલા. આરટી એલઓસી રેવન્યુ ટાઇટલ કમ લીગલ ઓક્યુપન્સી સર્ટિફિકેટ. રેવન્યુ ટાઇટલ કમ લીગલ ઓક્યુપન્સી સર્ટિફિકેટ છૂટું પાડીને એટલા નિરાતે બોલ્યો તમને સમજાય, કોઈને સમજાતું નથી. શોર્ટમાં બધા આરટી એલઓસી બોલે છે. શું છે એ કહો. એનું આરટી કરતા તો હું તમને શીખવાડી દઈશ. રેવન્યુ ટાઇટલ બનાવતો હું તમને શીખવાડું. એલઓસી એ લાઇન ઓફ કંટ્રોલ થઈ, બરોબર છે. એના માટે તમારું કામ નથી. એ નેક્સ્ટ તાલીમ કેમ્પમાં હું વિચારું છું કે આગળ જતા પછી કરશું. પણ હજી તો રાજકોટમાં એક આરટી એલઓસી સર્ટિફિકેટ આપવાનું નથી. ત્યાં સુધી બહુ ઉતાવળા થવાની જરૂર નથી. આ બધું ઉતાવળા થાય ને ધોરક બધુડા થયા કહેવાય. આરટી એલઓસી જેથી બહાર પડ્યું ને તેથી કેટલાયના વિડીયો આવી ગયા. મારા ચાહકોએ કેટલાય કીધું રમણીકભાઈ વિડીયો મૂકું અઠવાડિયા પછી મૂકીશ. જ્યાં સુધી હું પૂરેપૂરું સમજી ન લઉં ત્યાં સુધી વિડીયો બનાવીને મારે મૂકવાનું થતો નથી ટીઆરપી લેવા માટે. કે બીજાના લાખ જોવાઈ ગયા, ભલે જોવાઈ ગયા. આપણે કંઈ એના માટે કામ કરતા નથી. હજી એક વિડીયો મૂકવાવાળા નથી સમજાણા કે હજી રાજકોટમાં કે આરટી એલઓસી આપવાનું નથી. તો હું સમજાઈ ગયું એને. તો રેવન્યુ ટાઇટલ કમ લીગલ ઓક્યુપન્સી સર્ટિફિકેટ જે છે એ વખતે 5 સર્ક્યુલર બહાર પડ્યા. એમાંના 2 સર્ક્યુલર આ હતા કે જેની પાસે કોઈ પણ પ્રકારની નવી શરતની જમીન હાલમાં ધારણ કરે છે, જૂની શરતમાં ફેરવી નથી, એ ઓટોમેટિક સુઓ મોટો દ્વારા ફેરવી નાખે. બધે નહીં ફરે એ આમાં હું બતાવું છું ક્યાં ક્યાં ફરશે. જ્યાં જો હજી નથી ફરી, સુઓ મોટોની કાર્યવાહી નથી થઈ, તો આના આધારે અરજી કરીને તમારે એને કહેવાનું છે કે આપણે કરાવી દો એટલે થઈ જશે. ધ્યાનમાં નથી આવી તો થઈ જશે. બીજા નંબરમાં જેને નવી શરતને જૂની શરતમાં ફેરવી નાખી છે પણ બિનખેતી હેતુ પ્રીમિયમને પાત્ર શબ્દ આવે છે, જેની જમીનમાં આજની તારીખે આવે છે, આવી જમીનોમાંથી એ લોકોએ આ શબ્દ દૂર કરવાનો છે અને નથી થયો તો ક્યાં ક્યાં થશે એ લિસ્ટ ઓનાની જેમ જ છે, એ બોલી જાય. એને આ એક જ અરજીમાં 2 કામ આપણે શીખવાડી દઈશું. ખાલી શબ્દ ફેરવવાનું છે. એના માટે 2 અરજી કરતા શીખવાની જરૂર નથી. તો એ કરશો એટલે એ નીકળી જશે. ક્યાં નીકળશે ક્યાં નહીં જાય એ પણ હું વારે કહી દઈશ. ત્રીજા નંબરમાં અવિભાજ્ય પ્રકારની જમીનો, ગણોતિયાની જમીનના કેસ તમને લાગે હજી ઊભા છે તો હજી ઊભા છે. 70 વર્ષથી ઘણા ગણોતિયા ઊભા છે. જેને જે ફેરવાની બાકી રહી ગઈ છે, નવી શરતમાં હજી તો કન્વર્ટ કરવાની જ આખી બાકી છે. આ ભાઈએ મને બહુ સારો શબ્દ કીધો હતો સાંજે બેઠા ત્યારે. 73 એટલે આદિવાસી એરિયામાં કે સાહેબ ગમે એટલું સમજાવશો ને તો અમારામાં આટલી ખામી તો રહેવાની. તમે જ કહેતા હતા ને, આટલી ખામી તો રહેવાની. અને એ કામ જ્યાં સુધી આપણે ન કરીએ ત્યાં સુધી આપણે ન સમજાય કે નાનું બાળક હોય કેમ 17 વાર ભૂલ કરે, એમ એ કરે છે. એટલે તો આપણે એને એ વર્ગમાં રાખ્યા છે ને કે જેથી કરીને બીજા વર્ગની હારે હારે આવી ગઈ. પણ બીજો વર્ગ જ્યારે એની હારે બંધાય છે ને ત્યારે એ માફીને પાત્ર નથી. સમજાય છે માફીને પાત્ર કોણ છે ને કોણ નથી. તો હવે આપણે શરૂ કરીએ છીએ નવો સબ્જેક્ટ.